હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની તારીખ જાહેર કરવામાં આવેલી છે. મિત્રો, 5/12/2025ના રોજ નીચેના સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. તો જાહેરાત ક્રમાંક 332/2025 મદદનીશ શિક્ષક વર્ગ 3 મૂક બધિર બાળકોની શાળા માટેની ભરતી સંબંધી. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 333/2025 મદદનીશ શિક્ષક વર્ગ 3 અંધ બાળકોની શાળા માટે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 334/2025 મદદનીશ શિક્ષક વર્ગ 3 મંદબુદ્ધિના બાળકોની શાળા માટે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 337/2025 ફિલ્ડ ઓફિસર વર્ગ 3 દિવ્યાંગ કાચ ભરતી ઝુંબેશ અંતર્ગત. અને જાહેરાત ક્રમાંક 338/2025 પ્રોબેશન ઓફિસર વર્ગ 3 દિવ્યાંગ ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત. તો આ તમામ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન છે, જે 5/12/2025ના રોજ કરવામાં આવેલ છે. તો વિગતે જોઈએ મિત્રો, તમામ સ્વર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો સમય, તારીખ, તમામ બાબતો આપેલી છે. તો વિગતે જોઈએ. સૌ પ્રથમ મિત્રો જોઈએ જાહેરાત ક્રમાંક 332/2025 મદદનીશ શિક્ષક મૂક બધિર બાળકોની શાળા માટે વર્ગ 3 સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મંડળની તારીખ 14/11/2025ની સૂચનાથી આ જાહેરાત માટેના સંવર્ગોની પ્રાથમિક કસોટી MCQ CBRT પદ્ધતિથી તારીખ 5/12/2025ના રોજ યોજાશે. જે સંદર્ભે ઉમેદવારોને નીચે દર્શાવેલ સમયગાળા દરમિયાન કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે. તો સંવર્ગનું નામ અહીં આપેલું છે, 332/2025 મદદનીશ શિક્ષક મૂક બધિર બાળકોની શાળા માટે, જેમની પરીક્ષા 5/12/2025ના રોજ યોજાશે. રિપોર્ટિંગ સમય મિત્રો 13 કલાક છે અને પરીક્ષાનો સમય બપોરે 15 થી 18 કલાક રહેશે. અને કોલ લેટર મિત્રો 27/11/2025 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે. ત્યારબાદ મિત્રો ખાસ અગત્યની સૂચના આપેલી છે. મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે. જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈપણ સંજોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. મંડળ દ્વારા યોજાનાર MCQ CBRT પદ્ધતિની પરીક્ષામાં દરેક પ્રશ્નના સાચા જવાબ માટે પ્રશ્નની નીચે 4 વિકલ્પ આપવામાં આવશે, જે પૈકી સાચા જવાબ પસંદ કરવાનો રહેશે. પ્રશ્નના ખોટો જવાબ પસંદ કરવાથી 1/4 માર્ક નેગેટિવ માર્ક કાપવામાં આવશે. અને સંબંધિત ઉમેદવારોએ સદર પરીક્ષાના ઓનલાઈન પ્રવેશપત્ર કોલ લેટર ડાઉનલોડ કરી તેમની ફિઝિકલ પ્રિન્ટ આઉટ કાઢી પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષાના દિવસે અને સમયે પરીક્ષા કેન્દ્ર ખાતે અચૂક હાજર રહેવાનું રહેશે. ઉક્ત સંવર્ગોના તમામ ઉમેદવારોએ તારીખ 27/11/2025ના રોજ ઉક્ત સંવર્ગોના તમામ ઉમેદવારોએ તારીખ 27/11/2025ના રોજ 17 કલાકથી પરીક્ષા શરૂ થયાના 15 મિનિટ પહેલા પોતાના ઓનલાઈન પ્રવેશપત્ર એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે. તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ સૂચના આપેલી છે. નીચે લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ત્યારબાદ લોગિન કર્યા બાદ નીચે મુજબનું પેજ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ 2 વિકલ્પ જોવા મળશે, જેમાં એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જ્યાં અહીં એડમિટ કાર્ડ આપેલું છે તેમના પર ક્લિક કરતા પોતાના ફોન અથવા તો ડિવાઇસમાં કોલ લેટર ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવી. 27/11/2025ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે. ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 333/2025 મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3 સંવર્ગના ઉમેદવારો માટે પણ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો મદદનીશ શિક્ષક અંધ બાળકોની શાળા માટે વર્ગ 3ના જાહેરાત ક્રમાંક 333/2025ની પરીક્ષા
5/12/2025 રોજ યોજાશે। રિપોર્ટિંગ સમય 13 કલાક રહેશે અને પરીક્ષાનો સમય 15 થી 18 કલાક રહેશે। કોલ લેટર 27/11/2025 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો અહીં અગત્યની સૂચના આપેલી છે તે તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે અને કોલ લેટર મિત્રો ડાઉનલોડ કરવાની લિંક અહીં આપેલી છે તો તેમના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને અહીં મિત્રો કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો પેજ ખુલશે, તેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ બે વિકલ્પ જોવા મળશે, જેમાં એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીં એડમિટ કાર્ડ જોવા મળશે, તેમના પર ક્લિક કરતા પોતાના ડિવાઇસમાં કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। તો 27/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે। ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 337/2025-26 મદદનીશ શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે વર્ગ 3 સ્વર્ગના ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। તો 14/11/2025ની સૂચનાથી જાહેરાત માટેના સ્વર્ગોની પ્રાથમિક કસોટી MCQ CBRT પદ્ધતિથી 5/12/2025 રોજ યોજાશે। તો તેમના માટે અહીં કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી અગત્યની સૂચના આપેલી છે। જાહેરાત ક્રમાંક 337/2025-26 મદદનીશ શિક્ષક મંદબુદ્ધિના બાળકોની શાળા માટે વર્ગ 3 જેમની પરીક્ષા પણ 5/12/2025 રોજ યોજાશે। રિપોર્ટિંગ સમય મિત્રો સવારના 7 કલાક છે, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક રહેશે અને કોલ લેટર 27/11/2025 રોજ સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે। ત્યારબાદ મિત્રો અહીં ખાસ અગત્યની સૂચનાઓ આપેલી છે, તે સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે અને કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક મિત્રો અહીં આપેલી છે તો તેમના પર ક્લિક કરતાની સાથે જ પેજ ઓપન થશે। ત્યારબાદ કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાનું રહેશે અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ બે વિકલ્પ જોવા મળશે। અહીં એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે, જેમાં એડમિટ કાર્ડ પર ક્લિક કરતા પોતાના ફોન અથવા તો ડિવાઇસમાં કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। ત્યારબાદ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે, એક વખત વાંચી લેવી। 27/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી સૂચના છે। ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 337/2025-26 દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત ફિલ્ડ ઓફિસર વર્ગ 3ના સ્વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો મંડળની 14/11/2025ની સૂચનાથી આ જાહેરાત માટેના સ્વર્ગોની પ્રાથમિક કસોટી CBRT MCQ CBRT પદ્ધતિથી 5/12/2025 રોજ યોજાશે। તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક 337/2025-26 ફિલ્ડ ઓફિસર દિવ્યાંગ અનામત ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 જેમની પરીક્ષા 5/12/2025 રોજ યોજાશે। સમય રિપોર્ટિંગ સમય 13 કલાક છે, પરીક્ષાનો સમય 15 થી 18 કલાક છે। કોલ લેટર 27/11/2025 સાંજે 17 કલાકથી ડાઉનલોડ થઈ રહ્યા છે। તો તે સંબંધી અગત્યની સૂચના પણ આપેલી છે, તમામ સૂચનાઓ એક વખત વાંચી લેવાની રહેશે। અહીં મિત્રો ખાસ અગત્યની બાબત એ છે કે કોલ લેટર ડાઉનલોડ કરવા માટેની લિંક મિત્રો પેજમાં આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ આ મુજબનું પેજ ખુલશે, જેમાં કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું રહેશે। લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે, તેમના પર ક્લિક કરતા અહીં મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં એડમિટ કાર્ડ પર ક્લિક કરવાનું રહેશે અને કોલ લેટર ડાઉનલોડ થઈ જશે। તો 27/11/2025 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની સૂચના છે। ત્યારબાદ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 338/2025-26 પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત વર્ગ 3 સ્વર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે। તો મંડળની 14/11/2025ની સૂચનાથી આ જાહેરાત માટેના સ્વર્ગોની પ્રાથમિક કસોટી MCQ CBRT પદ્ધતિથી 5/12/2025 રોજ યોજાશે તેવું જણાવેલ છે। તો અહીં મિત્રો સ્વર્ગનું નામ જાહેરાત ક્રમાંક 338/2025-26 પ્રોબેશન ઓફિસર દિવ્યાંગ અનામતની ઘટ ભરવા ખાસ ભરતી ઝુંબેશ વર્ગ 3 જેમની પરીક્ષા 5/12/2025 રોજ યોજાશે। રિપોર્ટિંગ સમય સવારના 7 કલાક રહેશે, પરીક્ષાનો સમય 9 થી 12 કલાક રહેશે। કોલ લેટર મિત્રો 27/11/2025 થી ડાઉનલોડ થઈ રહ્યા છે।
મંડળ દ્વારા આ પરીક્ષામાં ઉમેદવારોનું બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવનાર હોય. પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાના કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબના રિપોર્ટિંગ સમયે હાજર રહેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અગત્યની સૂચનાઓ આપેલી છે. તમામ સૂચનાઓ વાંચી લેવાની રહેશે. કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું છે. લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે, જેમાં એડમિટ કાર્ડ વિકલ્પ જોવા મળશે. તેમના પર ક્લિક કરતા આ મુજબનું પેજ ખુલશે, જેમાં એડમિટ કાર્ડ પર ક્લિક કરતા પોતાના ડિવાઇસમાં કોલ લેટર ડાઉનલોડ અથવા તો પ્રિન્ટ કાઢી શકાશે. તો સંબંધી અગત્યની સૂચનાઓ વાંચી લેવી જરૂરી છે. તો 27/11/2025 રોજ ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.